મહારાષ્ટ્રના નાસિક શહેરમાં સાતપીર બાબા દરગાહને નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાશ કરવામાં આવી. મહારાષ્ટ્રના નાસિક શહેરમાં સાતપીર બાબા દરગાહને નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાશ કરવામાં આવી હતી. બોમ્બે હાઈકોર્ટે આ દરગાહને અનધિકૃત જાહેર કરી હતી અને તેને દૂર કરવાની આદેશ આપ્યો હતો. આદેશ અનુસાર દરગાહના ટ્રસ્ટીઓ અને સ્થાનિક વાસીઓએ રાત્રિના સમયે દરગાહને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તેઓ આ કામગીરી કરી રહ્યા હતા ત્યારે આસપાસના વિસ્તારમાંથી એક ગુસ્સાયેલી ભીડ એકત્રિત થઈ ગઈ અને પથ્થરમારો શરૂ કર્યો. આ હુમલામાં 21 પોલીસ કર્મીઓ ઘાયલ થયા અને 3 પોલીસ વાહનોને નુકસાન પહોંચ્યું. પોલીસે લાઠીચાર્જ અને આંશિક ગેસ શેલ્સનો ઉપયોગ કરીને ભીડને તણાવવાનો પ્રયાસ કર્યો. હાલમાં પોલીસ દ્વારા 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 50થી વધુ બાઇક જપ્ત કરવામાં આવી છે. કાઠી ગલ્લી વિસ્તારમાં પોલીસની મોટી ટુકડી તૈનાત કરવામાં આવી છે અને ટ્રાફિક માર્ગોને સુરક્ષા કારણોસર બદલી દેવામાં આવ્યા છે. આ ઘટનામાં સ્થાનિક સમુદાયના નેતાઓ અને પોલીસ અધિકારીઓએ શાંતિ જાળવવા માટે પ્રયાસો કર્યા હતા, પરંતુ ગુસ્સાયેલી ભીડના કારણે પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને પોલીસ કાર્યવાહી ચાલુ છે.